માંગરોળમાં ડોક્ટર રવિ ધોડિયા સાહેબના આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે, જેમાં કેશોદના ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાની જનતાને સારી આરોગ્ય સુવિધાઓનો ફાયદો મળી રહે તેવા હેતુથી માંગરોળ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આજે આઈસીયુ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખાસ તો માંગરોળ પંથકમાં ઇમરજન્સી સમયે દર્દીઓને બહાર ગામ જવાની ફરજ પડતી હતી, પરંતુ હવે માંગરોળ શહેરમાં અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત થતાં માંગરોળ તાલુકાના દર્દીઓને તાત્કાલિક સારી સુવિધાઓ મળી રહેશે। આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે સાથે આયુષ્યમાન કાર્ડ ચાલે તેવી પણ દર્દીઓને સુવિધાઓ મળી રહેશે। માંગરોળ મુકામે ડોક્ટર ધોડિયા અને ડોક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેક માધવપુર સુધીના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે। આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે જેની પૂરી સારવાર મળશે, એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે, એટલે લોકોને ગરીબ દર્દીઓને ખૂબ જ લાભ મળવાનો છે। ભગવાનજીભાઈ, ખાસ કરીને અહીંના જે બીમાર લોકો હોય જેને જુનાગઢ અને કેશોદ સુધી જવું પડતું હતું, હવે અહીંયા સુવિધા મળશે આ બાબતની? આમ તો આ હોસ્પિટલ સુવિધાયુક્ત હોસ્પિટલ છે અને તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થવાની છે। એમાં સાંગાણી સાહેબનું મુખ્ય માર્ગદર્શન રહેવાનું છે, એટલે દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે અને માંગરોળમાં જ તમામ રોગોની સારવાર હવે અહીંયા ઉપલબ્ધ થઈ છે। તો ધોડિયા સાહેબની આશીર્વાદ હોસ્પિટલમાં 24 કલાક એ ખૂબ સારી સર્વિસ આપે છે, પણ અહીંયા થોડીક સગવડતા, માંગરોળની સગવડતાના અભાવ દેખાયો, એના કારણે સાંગાણી હોસ્પિટલ એમની સાથે ટાઈઅપ કર્યું અને અમે લોકોએ અહીંયા પ્રાઇમરી લેવલનું આઈસીયુ ચાલુ કર્યું, જેથી કરી અને દર્દીઓને આગળ જવાની ઘણી વખત જરૂર ના પડે અને ઘણી વખત જરૂર પડે અને રસ્તામાં કંઈ અણબનાવ બની જાય એ ટાળવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ છે। અને અહીંયા બધી સગવડતા, ઓક્સિજન, કાર્ડિયોગ્રામ, એક્સરે, સારી લેબોરેટરી, સાહેબની સારી સર્વિસ અને મારું માર્ગદર્શન રહેશે, ઓનલાઈન ઓફલાઈન બધું માર્ગદર્શન રહેશે। આવો પ્રયત્ન કરી માંગરોળ અને આસપાસની જનતાને ખૂબ સારી સર્વિસ મળી રહે અને અમારી સેવાની જે જરૂર પડે એ સેવા આપી શકીએ એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે। સાહેબ, ખાસ કરીને કેટલા બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે? અત્યારે અહીંયા અમે 10 બેડનું પ્રાઇમરી આઈસીયુ બનાવ્યું છે અને કાર્ડિયોગ્રામ, એક્સરે અને ઓક્સિજન અને મોનિટર ઓન બેડ, જે સગવડતા કેશોદના રૂટીન આઈસીયુમાં હોય છે, જે ટર્શિયરી લેવલનું નહીં પણ પ્રાઇમરી લેવલના આઈસીયુમાં હોય છે, એ બધી સગવડતા અમે અહીંયા ઊભી કરી છે। બહુ સારી વાત છે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ, અને એમણે ટેક ઓવર કર્યું આજે આશીર્વાદ હોસ્પિટલ્સ, અને માંગરોળ માટે આજે એક ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોડિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્ય જ બનશે, પણ એમાં સોને પે સુહાગા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવાર, સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર, કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી, એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે। તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોડિયા સાહેબ સાથે ટીમઅપ થઈ, આશીર્વાદ હોસ્પિટલ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા, મેડિકલ સુવિધા કે કદાચ રાત વિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે અને માંગરોળના જ આંગણે આધુનિકમાં આધુનિક પ્રાથમિક સારવાર એટલે પ્રાઇમરી આઈસીયુ સહિતની આજે આ સુંદર વ્યવસ્થા જે આપણે અહીં જોઈ રહ્યા છીએ, તો એના માટે હું નથી માનતી કે આનાથી વિશેષ સુંદર કંઈ માંગરોળ માટે હોય। તો આજનો દિવસ કદાચ માંગરોળ માટે એક બેન્ચમાર્ક સમાન દિવસ ગણાશે। તો ફરી એક વખત મામા સરકારના આશીર્વાદ સાથે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને આશીર્વાદ હોસ્પિટલ્સ ડૉક્ટર ધોડિયા સાહેબ આ બંનેનો ખૂબ ખૂબ આભારી માનું છું, શુભકામના પાઠવું છું, કારણ કે કાર્ડ માન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે, જે કાર્ડ માન્ય જે બધી સર્જરી થાય છે આપણા ગવર્મેન્ટના નિયમ મુજબ, એ બધી સુવિધા પણ અમને જાણવા મળ્યું કે અહીંયા ઉપલબ્ધ છે। અને આઈ વુડ સે, મારા શબ્દોમાં, એક કલાકારના શબ્દોમાં કહું તો એક મસીહા સાથે મિરેકલ્સ આવો સુંદર સમન્વય આજે અહીં જોવા મળ્યો છે। તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને શુભકામના। આજે ડૉક્ટર રાજેશ સાંગાણી, ડૉક્ટર અજય સાંગાણી દ્વારા માંગરોળ મુકામે એક અદ્યતન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન કોઈને બીમાર ના કરે, પણ કોઈને એવી આફત આવે તો માંગરોળમાં એમને સારી સારવાર મળી જાય
એવી સુવિધાઓ ઊભી કરવા માટે હું ડૉક્ટર સાંગાણી સાહેબ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલેથી ખૂબ જ સેવાભાવી પરિવાર રહ્યો છે અને આ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધાની સાથે સાથે એમની સેવા પણ મળતી રહે છે, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જુનાગઢ.